રાજકોટની આરોગ્ય વ્યવસ્થા ખૂબ જ કથળી ગઈ છે। અધિકારીઓ કોઈ ધ્યાન નથી આપતા અને આવું કહેવું છે ભાજપના જ એક કોર્પોરેટર। અત્યાર સુધી તો આવી વાત વિપક્ષ કરતું હતું, જો કે હવે તો જાહેરમાં જ ભાજપના જ નેતાઓ ખોલી રહ્યા છે મહાનગરપાલિકાની પોલ। જનરલ બોર્ડમાં થઈ બબાલ। રાજકોટમાં કથળતી આરોગ્યની સ્થિતિ। ભાજપ કોર્પોરેટરે ઉઠાવ્યા સવાલ। અધિકારીઓ નથી કરતા કોઈ કામ। રાજકોટમાં આરોગ્ય વ્યવસ્થાની પોલ હવે ભાજપના જ નેતાઓ ખોલી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આરોગ્ય મુદ્દે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે ભાજપના કોર્પોરેટર વિનુ ઘવાએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે શહેરમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી છે। આરોગ્ય અધિકારીને પૂછવું જોઈએ કે કેટલા આરોગ્ય કેન્દ્ર છે, ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા છે અને શું ખૂટી રહ્યું છે। વિનુ ઘવાએ આરોગ્ય અધિકારી જયેશ વાંકાણી પર ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું કે આરોગ્ય અધિકારી માત્ર ઓફિસમાં બેસે છે અને કોઈ કામગીરી નથી કરતા। 18 વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે। આરોગ્ય કેન્દ્રમાં મેં એવું કીધું કે ભાઈ આ વચકાણી છે આપણો આરોગ્ય અધિકારી, એને કયો કોઈક દી જઈને તપાસ કરે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે। આ ઓફિસમાં બેઠા બેઠા હાલે છે એવું નહીં, ઓફિસમાં બેઠા બેઠા હાલે એવું નહીં, ક્યાં શું ઘટે છે એને જવું પડે ને। અને હાવ કીધું લોલમલો લાગે એવું ન હાલે। રાજકોટમાં નાના નાના મફતિયામાં ઘણા આપણે દવાખાના ખોલ્યા, આણે કોઈ દી વિઝિટ કરી નથી, કારણ આને જવું પડે ને વિઝિટ કરવાય। વિઝિટે આને કોઈ દી કરી, ઓફિસમાં બેઠા બેઠા હાકે છે, એટલે મારે જનરલ બોર્ડમાં કહેવું પડ્યું। આ તરફ ભાજપના જ કોર્પોરેટરે સવાલ ઉઠાવતા કોંગ્રેસને મુદ્દો મળી ગયો હતો। કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાએ દાવો કર્યો હતો કે જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોને બોલવા દેવામાં આવતા નથી, જો કે ભાજપના નેતાઓએ જ પોલ ખોલી છે। શાસક પક્ષમાંથી પણ કોકનો આત્મા જાગ્યો। પહેલા તો હું એનો આભાર માનું છું કે એનો આત્મા જાગ્યો અને એક શબ્દ તો બોલ્યા કે જેના હિસાબે અમે પણ કહી શકીએ કે ભાઈ તમે કંઈક કૌભાંડો ખોટું કરો છો। રાજકોટના મેયરને હું તો વિનંતી કરતો હતો, અમને તો બોલવા વિરોધ પક્ષ તરીકે ન દીધો, પરંતુ શાસક પક્ષના કોર્પોરેટરોએ વિનંતી કરી તો શાસક પક્ષના કોર્પોરેટરને બોલવા એટલા માટે નથી દેવામાં આવતા કે તમે જો બહાર પાડશો તો અમારા કૌભાંડ છતાં થશે। કારણ કે અંતે તો બધા જ એક જ કુરડીમાં એક જ નાવમાં બેઠેલા લોકો છે, એટલે ક્યાંક ને ક્યાંક અંદર ભાગ બટાઈમાં વાંધો પડ્યો છે અથવા જે કાંઈ થયું હોય એના હિસાબે બહાર આવે છે। પણ સારી વાત છે એનો આત્મા એટલો જાગ્યો તો ખરો મોડો। આ મુદ્દે મેયરે દાવો કર્યો હતો કે વિનુ ઘવાએ લગાવેલા આક્ષેપોને ગંભીરતાથી લેવામાં આવશે। સરકાર આરોગ્યની દ્રષ્ટિએ ગંભીર છે અને અનેક સુવિધાઓ પૂરી પાડે છે। જે આક્ષેપો થયા છે તે અંગે તપાસ કરવામાં આવશે। વિનુભાઈ ઘવાએ જે પ્રશ્ન કરેલો એમાં ચોક્કસપણે કડકાઈથી અને ઊંડું તપાસ કરી અને ખરેખર સરકાર ઘણા બધા સાધનો આપે છે, એનો ઉપયોગ થાય છે કે નથી થતો, મેલેરિયાની ટીમ કામગીરી કેટલી દરરોજની કરે છે એનો પણ હું રિપોર્ટ આજે જાણવાની છું અને સખતમાં સખત આ વિભાગની અંદર કાર્યવાહી થશે। ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં રોગચાળો વકર્યો છે। સતત 5મા સપ્તાહે મનપાના ચોપડે ટાઇફોઇડ અને કમળાના દર્દીઓ સામે આવ્યા છે। દર્દીનો કુલ આંકડો 4000થી પણ વધુ હોવાની સંભાવના છે। આવી સ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। ભાજપ નેતાઓને જ આરોગ્ય વ્યવસ્થા પર વિશ્વાસ નથી તો રાજકોટના અન્ય લોકો કેવી રીતે કરશે? આ સૌથી મોટો સવાલ છે। ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકાએ નક્કર કામગીરી કરવી પડશે, કારણ કે સવાલ આરોગ્યનો છે। રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ। અને